જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો આઈ હોપ બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ। તો અમારી એક નવી શુભ સવાર પડી ગઈ અને અત્યારે વાગ્યા 10:30 પોણા 11 થવા આવ્યા અને આજે તો જો કોણ આવે તમને બતાવું વહેલા વહેલા। આજે તો રવિ આવી ગયા વહેલા વહેલા ચમક આજે અમારે ભૂરાને રજા આપી હતી તો ભૂરાન હાટાનો અંકિત કામ કરો જો બતાવું। અંકિત ચલો પહોંચી તારું કામકાજ। અલે આ બારી નાખા બિસ્કિટ કા હોતી કા આવાજ આવી લે ઉપર હની આવશે। હની કઈ હની હની અમારી છોકરી હે રાઈટ એના કટકા કરીને અંકિત આવી છે તો 9 વાગે અને અંકિતે ખાસી બધી એવી તૈયારી કરી ફરીથી અને આજે તો આ સાહેબ બહુ વહેલા વહેલા ઉઠી ગયા। હા તો જો હું તમને બહારનું બતાવું આજનું। ગઈકાલે તો બહુ ખરાબ વેધર હતું પણ આજે સ્નો તો નહીં પડતો। એ બધું કેટલું ગંધાતું કાદવ કીચડ થઈ જાય અમારે તો અહીંયા આવું ગંધવેડો નવરો। અને જો આ ઢગલા આજે ચોખ્ખા દેખાઈ રહ્યા ઢગલા। જો કેટલો બધો સ્નો બાપરે। આ ગાડીમાં તો થોડું એવું બાકી રહ્યું હો થોડો વધારે પડ્યો હોત તો આખી ઢંકાઈ જોત। અહીં તો પગ મુકાય હોય નહીં અને જો આપણા ઘરે આ પેલું જેવું આઈસ જમી ગયો અહીં આવો આઈસ જમી જાય જબ્બર હોય તો બાપા વાગે ને એવો અને આ ઢંકાઈ ગયું આખું। ઝાડવો નમી પડે સ્નોના વજનથી। તો હવે 11:15 થઈ ગયા હવે ઘેર જવું જેમ કે સવારનું કશું ખાધું નહીં આ તો ચા બનાવવાનો મેળ પડ્યો નહીં એટલે ઘેર જઈને કોક બનાવીએ તો ચલો તાન। મીરા જમવામાં કઢી રોટલા બનાવ્યા છે? હા કઢી હે ને જાડી રેડા જેવી રોટલો ચડા અહીંયા અને આવું મીરા કસૂરી મેથી કેટલી વાર લાગશે જમવાનું થવામાં? શેકીને ડબ્બામાં ભરી મૂકી દઈએ ને તો પછી થોડી થોડી લઈને શેકવી ના પડે ને। જો રોટલો ચડે તો હું જમવા બેસું। એના આપણે વ્લોગ ચાલુ આપણો જ ગુજ્જુ ફેમિલીનો। બીજું ફેમિલી જોવા કઢી તો થઈ જઈએ આપણો હવે ગેસ બંધ કરી દઈએ। આ રોટલો નાખી દીધો જોઈએ થયું હરખું તપ્યું નહીં લાગતું ફૂલ છોડી મેલ ગેસ ફૂલ જ છે। આપણો ઓર્ડર ને એવું બધું બનાવી દીધું હવે જઈશું ખાવા। બપોરનું ભૂખ લાગી મજબૂત અને આજ તો છે હનુમાન દાદાનો દિવસ એટલે મંગળવાર। ઓહો સ્નો હોય તો જો ગાડી ઢોંકી બે જો ખાલી જો બતાવો બાકી ભૂખ લાગી વેધર જોવો જોઈ શકો। આમાં ખાઈને ઊભા થઈ ગયા। આમાં મેડમ બનાવી બાજીનો રોટલો અને કઢી। કેટલા વાગ્યા? 12:30 થયા બપોરના। જો ગાઈસ આજ તો આપણું ફેવરેટ વસ્તુ બની ગઈ છે કઢી અને બાજીનો રોટલો મસ્ત અને એ પાવ આવી ઠંડીમાં એટલે બહુ જ મજા આવે। હું તો કહું આવું તો અઠવાડિયામાં 2-3 દાડા તો હોવું જ જુઓ। કઢી બાજીનો રોટલો જો મજબૂત અને જોડે જેઠાલાલ જોડે નાસ્તો પણ છે અને ઘી પણ છે। મિનલ તાર કઈ કેવું?
હું તો કહું મારે એક વસ્તુ કેવી છે તારા કે તારા આવો ને અઠવાડિયામાં 2-3 દાડા બનાવી જ દેવાનું. હો બાજરી રોટલો ને કઢી મજા આવે ખાવાની. ગોમડાની વસ્તુ યાર. કેવો ભાઈ આજનું ખાવાનું? મજબૂત દેશી કઢી એક નંબર અને રોટલા બાજરીના. નાસ્તો ઘીનો તળિયો આવી રહ્યો. હવે અંકિતના આજે ઉપવાસ. અંકિત હનો કર્યો આજ મંગળવાર હનુમાન દાદા. ઓકે. એક નંબર બૂમ પડ્યો. છેલ્લા રોટલા ખાતા પોછો ખાઈ જશે. અંદરું ન ત્રણ ચાર બરાબર. અને આપણો રોટલો બનો હ આપણો એવો. જો ગાઈસ આપણે 2 વાગી જ્યાં બધાએ જમી લીધું, પોતપોતાના કામે જતા રહ્યા. અને હવે હું જવું નીચે અને આર્યું ગાર્બેજ નાખવા માટે જવું. આર્યું ગાર્બેજ ઘરમાં 4-5 દિવસથી હતું એટલા માટે જેમ કે અમારો જે ડમ્પસ્ટર હોય ને ગાર્બેજનો ડબ્બો એ રહ્યો સ્નોના લીધે બહુ ઠંડીના લીધે જામી ગયું, ખુલતું નહીં. તો ઘરમાં રાખવું પડે ને આટલી ઠંડીનું જાય કોણ નાખવા માટે, કેમ કે બોક્સો ને એવું બધું બહુ મોટું મોટું હતું. અને પાછું આર્યું મંગાવ્યું હતું તે એનું બોક્સે બહુ મોટું હતું એટલે ખાસું તોડવાનું નાના બહુ જફા મારી રહે. એટલે અત્યારે હાલ હું જોઉં થાય તો બરાબર, નકર નીચે પાછું મૂકવું પડશે. તો ગાઈસ જુઓ તમે જોઈ શકો કેટલો બધો સ્નો પડ્યો આજે. કાલે એટલે 2 દિવસથી પડતો, કાલ રાતે બંધ થયો. આ બધી ગાડીઓ અડધી ઢંકાઈ ગઈ હતી. આ રસ્તા બસ્તા પેક થઈ ગયા હતા. જો આ 2 જણ મંડ્યા ખોલવા તો રસ્તા બસ્તા બધું સાફ કરી દીધું ચકાચક. આ પાવડા મારે જો ઇન્ડિયામાં તો કોઈ દા પાવડા ઉપાડ્યા નહીં પણ હવે પાવડા મારે એમને ઉતારેલા પણ તમે નહીં ઉપાડેલા. અને નેરિયું બનાવ્યું એક ગાડી જો તો સાફ થઈ જઈએ. આ બીજી કરવાની છે. આ થઈ ગઈ ઓલમોસ્ટ, થોડું બાકી છે અને આ છેલ્લી એક બાકી. જો આ સાફ કરો જો ખાલી. બ્યુટી સ્નોની બહુ મસ્ત હ પંજાન પાવડા વાળવાના આવી તાના દિયો હવા નીકળી જાય ખરી જવા હે. જો પે મંડ્યા બૂટ ન બૂટ જો ખાલી. અને અહીંયા આ બધું પહેરના ઉપર ફેશન મારવા આવે જ નહીં, ગોટ મોટા થવું પડે તાલ બાપ નકર તો થોડીને ઠીકડું થઈ જાવ. હા જો કેટલો સ્નો. જો એક વસ્તુ બતાવું, આખો અંદર પહેરી જવા છે. જો જો ખાલી જોઈ લે આટલો બધો સ્નો. આ ગાડીમાં જો ખાલી સ્નો નીકળે. આટલો બધો સ્નો હો ઉપર. આ ગાડીનું આ ઈડું સાપરું હોય પણ આ કાલ તો આખી ગાડી ડૂબી ગઈ હતી. સહેજ જ રહ્યું હતું 1 ઇંચ જેટલું. આવી મજૂરી કરવી હોય તો આવો તાર અમેરિકા. ફરી ગયા જોઈએ કહો તમે બધા. પીસે પીસ જો દરિયો નીકળે. ઈ તું મોહનતા કા ચોપર વાળો ચોપર અમારું નહીં ગયું. કાલ થોડો કલાક વધારે દબાઈ જશે ગાડી. હા કલાક શોધ પડ્યો વધારે દબાઈ જી હોત. જો બસ બસ ચાલશે આટલું તો. પેલો મેરીલ વાળો મરાઈ દઈશું પ્લાવ. એ તો બહુ વર્ષો પછી પડ્યો આવો સ્નો. ફાઇનલી 1 કલાકથી મતો તો છેલ્લા અને સાફ કરી નાખી. જો તમને બતાવું આ ગાડી થઈ જઈ. આ તો રવિ સવારે જ કરી હતી. અને જો બાકી પેલું બતાવું જબ્બર મહેનત હો બાકી થાકી જો. જો હવે ગાડીએ સાફ કરી નાખી અને આ રસ્તો કરી નાખ્યો ગાડીને કાઢવા માટેનો. થોડું ઘણું નેળિયા જેવું કરી નાખ્યું. હવે ગાડી કાઢ લઈશું એટલે પેલું ભાઈ આવીને સાફ કરી નાખશું. ભાઈ અમે અમારી બાલ્કનીએ સાફ કરી દીધી. હું તમને બતાવું. મેં અને રવિએ ભેગા થાય ને કમ્પ્લીટ કરી નાખી.
આ થોડું ઘણું તો રહી ગયું તો રહી જાય, બધું તો સાફ ના થાય. બાકી જોવો અહીંથી ઉપરનો લુક. જો પેલો બાઇકો આવ્યા બતાવું તમને, સ્નોમાં ચલાવવાનો. જે આવી ને સન કરતા સન બાકી બોલો આટલી ઠંડી હોય એન્જોય કરવા નીકળાય, અને અહીંયા એટલી ઠંડી પડે ને તે ઘરમાં ધાબળા ઓઢીને ઊંઘી જઈએ આપણે તો. અને બીજું તો આ સીડીઓ થોડી ગંધારી થઈ ગઈ. આ ગાર્બેજ આપણે નાખવાનો મેળ નહીં પડ્યો, આમ પડશે એવું લાગતું નહીં. ચમક આપણું ગાર્બેજ ફૂલ થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા પાવડા વાળવા પડી. આ જેટલું ગંધાતું કાદવ કીચડ થયું હો ને, જો જેટલી મજૂરી હોય કન તો. અને અહીંયા આવો બાઇકો ચલાવવાનો આવી જો તો હું બતાવું. સ્નોમાં આવું ચલાવવાનું હે. મૂકો ઇન્ડિયા વાળા તાના નહીં કે ચીલા પાવડા વાળવા પડી દિયો કેળો રહી જાય. ચલો હું થોડી ઘણી હેલ્પ કરાવી દઉં રવિનો તો ફટાફટ પતી જાય. અમારે મળીએ પૈતાન. તો 8 વાગી જ્યાં મોટી જગ્યું હવે રસોઈ બનાવીશું. જો હું આજ શું બનાવવાનું તમને બતાવું. મેં રવિ જોડે આ મંગાવ્યું હતું તો લાવ્યા હતા, અને આપણે આજે હજુ બનાવીશું પીઝા બેસના પીઝામાંથી. અને અંકિત આવી ગયો ઘેર. હું જોવી કોઈને જેઠાલાલ જોવો અંદર છોડીને પકડીને જાય ને એનો ભાગ ગાઈસ. તમને યાદ હોય તો કોમેન્ટ કરીને જણાવો. સોડીને પકડીને જાય કોઈ ભાગ રસલા તાબા વાળો. ઓહો નહીં, હા એના ફ્રેન્ડ્સ લોકો જોયા. તો તારો ચા પીવાનો આજે? ચા ન પીઝા બનાવે ના અત્યારે અમારા માટે બનાવો, પછી કાલ તને બનાવી આપ્યા આમાંથી. થોડા પીઝા બનાવ્યો અને થોડા પાસ્તા બનાવીશું, કેમ કે મને પાસ્તા બહુ ભાવે. મને બહુ ભાવ ગાઈસ, મને તો મેગી પાસ્તા બધું બહુ ભાવે છે. જો ગાઈસ આજ તો 9:30 થઈ ગયા બધું રેડી કરતા, એટલે આપણે અહીંયા બધું રેડી થઈ ગયું. તો અમે 3 જણા ખાવા બેસીશું. જો આપણું એક આ પીઝો, પછી આમાં 2 પીઝા પડ્યા, બીજા આ થોડા પાસ્તા બનાવ્યા, અને આ થોડો એવો ચા લીધો મેં જોડે પીવા માટે. તો ચલો ને તમારા લોકોને પણ ખાવું હોય તો મોસ્ટ વેલકમ. શું કેવું રવિ તમારું? શું ના માન નહીં કરવા. જો ભાઈ આપણે ડીશમાં કાઢી દીધું પાસ્તા અને પીઝા, ભાખરી પીઝા. થોડા વધ્યા, કોઈને ખાવા હોય તો આવી જજો. અને આપણું તારક મહેતા, તારક મહેતા જેઠાલાલ તો હોય જ. કેવું બન્યું રવિ? એક નંબર. તું ચાખજે પાસ્તા જેવા બનાવી. સરસ. ઓકે ચાલો તાન ખાઈ લઈએ તાન હેડો. જો ગાઈસ આપણે 10:30 થઈ ગયા, ખાઈ લીધું બધાએ, અને આપણે થોડું કામ તો હજુ બાકી છે. જેમ કે આવા ટાઈમે જ ઘરેથી ફોન આવે ને એટલે મેળ ના પડે જલ્દી કામ કરવાનો. અને જો આર્યા ફોનમાં વાતો કરી, અને હું તમને બતાવું પહેલાં 2 જણા હું કરી. ધ્રુવના તો રોજનું રૂટીન હોય જ, એના તો એના કમ્પ્લીટ. હા, અડધો કલાક ચાલશે અને એને ઘરે ફોન ચાલુ હો. અને અંકિત શું કરે? તો અંકિતા બેઠો લૂડો ગેમ રમે એના ફ્રેન્ડો જોડે, અને એક બાજુમાં ગીતો ચાલુ હો. લૂડોમાં ચીટિંગ કરે બાજુ ફોન ચાલુ રાખવાનો, બંધ અહીંયા. બરાબર. તો ગાઈસ ચલો
આજના દિવસ માટે આટલું જ. અગર તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.